છેતરભાઈ ગયા એ જંગલમાં જમીન માટે જ ગયા. ભાઈ એ વિસ્તારમાં જે ખેડૂતો હતો એનો ઊભો પાક કપાસ 4 વાગે જઈને પેલા જંગલ ફોરેસ્ટ વિભાગે કાપી નાખ્યો. હવે ખેડૂત જાય તો કોની જગ્યાએ કોની પાસે જાય? હવે હાલમાં અમારા એમપી સાહેબ આવ્યા છે, અમે બી એને પડખે ગયા છે કે અમને ન્યાય મળે. તો એને ગેરહાજરી કે એવું બધું કંઈ થયું હશે, હવે આપણે તો જાણીએ નહીં, છતાં પણ એને 7 વર્ષ જેલમાં આપી દીધી. ખેડૂત કરે જ છે, આ લોકો બી ખેડૂત કરે છે. તો જંગલ ખાતું કઈ એવું લાગે છે કે અહીંના જે અમુક નેતા ચૂંટાયેલા છે એ લોકોના પડખે ગયેલા એવું લાગે છે, પોતાના સ્વાર્થ માટે બધું કરાવે છે એવું લાગે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ અને અત્યારે આપણે નર્મદા જિલ્લાના એવા બોર્ડર ઉપર આ રોડ છે, તમે જુઓ જે રોડ ઉપર આપણે ઊભા છીએ એ સેન્ટરમાં રોડ છે. આ તરફ જુઓ તો ઉમરપાડા છે. ઉમરપાડા એટલે સુરત જિલ્લાનું ઉમરપાડા છે, સુરતમાં આવે છે. આ તરફ તમે આ ખેતી તમે જોઈ શકો છો. આ ખેતી આદિવાસી સમાજના લોકો જ, અહીંના આદિવાસી સમાજના લોકો આ ખેતી અહીં કરે છે. અને આ તરફ જે છે એ તમે જુઓ, આ છે સાગબારા, જે નર્મદા જિલ્લામાં આવે છે. અને આ તરફ આ લોકો આંદોલન કરી રહ્યા છે. આંદોલન કેમ કરી રહ્યા છે? તો જંગલ વિભાગ છે એ એમને ખેતી કરવા દેતું નથી અહીંયા. તો હવે સવાલ તમારા મનમાં એ થાય કે જો આ તરફ જ્યાં સુરત જિલ્લો છે એમાં આદિવાસીઓ ખેતી કરતા હોય, જંગલ વિભાગની જમીન છે, તો આ તરફ કેમ નહીં? તેવું કહેવામાં આવે છે કે 2001માં એક ઘટના બની હતી કોઈ દુષ્કર્મની. એના પછી સમગ્ર આરોપ પ્રત્યારોપ અને સમગ્ર સાગબારાના લોકોને રોકવામાં આવ્યા. અને જે સનદો, કારણ કે એવું કહેવામાં આવે છે કે 2013માં તાલુકો અલગ પડ્યો અને વસ્તુઓ અલગ થઈ, જે સનદો અપાઈ એના આધારે એ તમામ વસ્તુઓ જે છે એ પછી જે ગ્રામ પંચાયતોએ મંજૂરી આપી હતી એ કેન્સલ કરી દીધી છે. એ ઘટના પછી જંગલ વિભાગના લોકો વચ્ચે પડ્યા. પણ કહેવામાં આવે છે આ તમામ લોકોના માધ્યમથી, હું કહીશ ફરી પણ દેખાડશે કે કહેવામાં આવે છે તમામ લોકોને કે આ તમામ જે જગ્યા છે એ જંગલ વિભાગની જગ્યા છે. સતત અહીંયા જે લોકો છે તે વધી રહ્યા છે, લોકો પોતાનું આંદોલન કરી રહ્યા છે, અધિકારો માટેની વાત કરે છે. કે એક પૂર્વ મંત્રી, એમનું નામ છે ગણપતભાઈ વસાવા. ગણપતભાઈ વસાવા નથી ઈચ્છી રહ્યા કે આ લોકો ખેતી કરે. કેમ નથી ઈચ્છી રહ્યા અમને ખબર નથી, પણ એ લોકો કહે છે કે પોલિટિક્સ કરે છે. આ આંદોલનની મોટી વાત એ છે કે અહીં પોતે મનસુખ વસાવા એ આંદોલનને લીડ કરી રહ્યા છે. એમના કારણે આ તંબુ બંધાયું છે, તમામ વ્યવસ્થાઓ થાય છે. પોતાની સરકાર સામે ઉપવાસ કરે છે, ઉપવાસ આંદોલન પર સપોર્ટ કરે છે. ઉપવાસ નથી કરતા પણ સપોર્ટ કરે છે. દર્શનાબેન જે છે દેશમુખ એ આવે છે. સવાલ હવે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે તમે કહો, તંત્ર અને સાંસદ વચ્ચે કહો, શું કહો કંઈક સમજાતું નથી. પણ વિવાદ છે અને આંદોલન કરવા માટે આ તત્પર બન્યા છે. અને ક્યાર સુધી આંદોલન કરશે? જ્યાર સુધી જમીન નહીં મળે ત્યાર સુધી. એક મોટું આંદોલનની ચીમકી પણ અહીં અપાઈ રહી છે. છેતરભાઈ હાના લીધે ગયા જેલમાં? જેલમાં હાના માટે ગયા? જંગલના જમીન માટે ગયા. એ આદિવાસી માટે લડે છે ભાઈ. છેતરભાઈ ગયા એ જંગલના જમીન માટે જ ગયા. ભાઈ એ વિસ્તારમાં જે ખેડૂતો હતો એનો ઊભો પાક કપાસ 4 વાગે જઈને પેલા જંગલ ફોરેસ્ટ વિભાગે કાપી નાખ્યો. હવે ખેડૂત જાય તો કોની જગ્યાએ કોની પાસે જાય? હવે હાલમાં અમારા એમપી સાહેબ આવ્યા છે, અમે બી એને પડખે ગયા છે કે અમને ન્યાય મળે. તો એને ગેરહાજરી કે એવું બધું કંઈ થયું હશે, હવે આપણે તો જાણીએ નહીં, છતાં પણ એને 7 વર્ષની જેલમાં આપી દીધી. તો આવું બધું ના થાય. આંબલિયામાં ના થાય, અંબાલીમાંથી એવું ના થાય. તીરકામઠા વાળું બી અમારી પાસે બધું છે, બધું જ છે અમારી સાધન. આદિવાસી મૂક્યા છે તમે બધા લટકાવીને જોઈ શકો છો તમે. એ આજના નહીં, જ્યારથી અમે પેલા તીરકામઠું દેખાડો ને જરા કેવું છે. અમારા શહેર વાળાને બી ખબર પડે, અમદાવાદ વાળાને, કે આદિવાસીઓ તીરકામ કેવી રીતે રાખે. આખું દેખાડો એટલે કે ખબર પડે કે આ તીરકામઠા કેવી રીતે, જય જોહાર ને એના ઉપર બધું લખેલું હોય છે. એટલે એ સીધી રીતે જે ભોળા આદિવાસીઓ છે એ ભોળા આદિવાસીઓ ઉપર સીધી રીતે જો એમનું સાધન છે. તમે જુઓ આ તીરકામઠું તમે જુઓ,
આ સીધી રીતે એટલે આ આદિવાસીઓ ભોળા હોય છે, પણ હા પોતાના અધિકાર માટે કેટલા તત્પર છે, લડાયક છે, એ એનાથી તમને ખ્યાલ આવે છે. તમે જુઓ એટલે જો આ તીર કામઠું આપો, આમને એમ આપો, દેખાડો. આ તીર કામઠું છે. જો હું તમને કહીશ, જો ખૂબ ઇઝી, ખૂબ સરળ જંગલની વસ્તુઓમાંથી તૈયાર થનારી વસ્તુ છે. એમને કોઈ અલગ વસ્તુ લેવા જવું પડતું નથી. આ તીર કામઠું છે. આ કોઈને બીવડાવવા માટે નથી. તમને એ બી કહી દઈએ કે તમે સમજો, આ જે છે ને એ આ તીર છે. તમે સમજો, જો જય આદિવાસી આના ઉપર લખેલું છે, વાંચો, જય આદિવાસી. આ કોઈને બીવડાવવા માટે નથી. આ પેલા નેતાઓ જેવું નથી કે સ્ટેજ ઉપર તલવાર આવે એટલે આમ 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 કરે. આ રક્ષા માટે છે આ લોકોની. આ તીર કામઠું, જો આ કામઠું, આ તીર, આ વાગે એટલે કેવું થાય તમને ખબર પડે. એટલે આદિવાસીઓ જેટલા ભોળા છે ને એટલા સક્ષમ છે પોતાના રક્ષા કરવા માટે. આ મૂળ વસ્તુ એ છે કે આદિવાસીઓ કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી. આ માત્ર પોતાના હક માટે તમામ વસ્તુ કરે છે. આ તમે અહીંયા દેખાડો છો કે તમે કીધું કે તમે એ, પણ મૂળ સવાલ એ છે કે જંગલ વિભાગને શું મુશ્કેલી છે? ભાઈ તમે ત્યાં કરવા દો છો પેલી બાજુ, તો અહીંયા કરવા દેવામાં ક્યાં વાંધો છે? અમે બી આ દેશના જ છે. અમે કઈ બાંગ્લાદેશી રહેવાના નથી, બરાબર? તો જંગલ વિભાગને બી અને કાયદો બધા માટે હરકો જ છે, બરાબર? અમે એક સમાજના છે, અને 2002 થી અમે બધા આ સમાજ બી ખેડૂત કરે જ છે, આ લોકો બી ખેડૂત કરે છે. તો જંગલ ખાતું કઈ એવું લાગે છે કે કઈ અહીંના જે અમુક નેતા ચૂંટાયેલા છે એ લોકોના પડખે ગયેલા એવું લાગે છે, અને પોતાના સ્વાર્થ માટે આ બધું કરાવે છે એવું લાગે છે. પણ ક્યાર સુધી હવે બેસો હે બહાદુરભાઈ? અમે તો તમને કહી દીધું, હવે 2 દિવસ સુધી અમને ટાઈમ આપી ગયા છે સરકારશ્રીનો કે અમને સારો રિઝલ્ટ આવે તો સારું છે. અમે બધા અંબાજીથી બધા ઉમરગાંવ સુધીને એલાઉન્સ કરીશું. અમારા આદિવાસી માટે તૈયાર જ છે. અમને નંબરો આપી ગયા છે. તમે કોલ કરશો તો અમે બધા અહીંયા ભેગા થઈશું ને મોટું સંઘર્ષ. કાલે છોટુભાઈના છોકરો મહેશભાઈ બી આવી ગયા, એ બી એવું કહી ગયા કે તમે ફોન કરજો, અમે મારી બધી જેટલા સંગઠનો છે અમે બધા આવીશું. જુઓ તમે, આ તમામ જે ખેડૂતો છે, આદિવાસીઓ છે, લડાઈ શેના માટે? તો લડાઈ પોતાની જમીન માટે, પોતાના અધિકાર માટે, પોતાના ભવિષ્ય માટે. સરકારોને તેઓ રજૂઆત કરીને થાક્યા. સરકારો જે છે એ સાંભળતી નથી. હકીકત છે, લોકલ ભાજપ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, એ અહીંયા મદદ કરી રહ્યા છે, મેન્ટલી તેમને સપોર્ટ કરી રહ્યા છે. પણ કેટલા દિવસ એમની તૈયારી છે કે જો 2 દિવસમાં કોઈ મોટું નિરાકરણ નહીં આવે, સમાધાન નહીં થાય, તો મોટું આંદોલન તમે સમજી શકો છો. જ્યારે આદિવાસીઓ પોતાનું આંદોલન કરે છે ત્યારે ભલભલા સત્તાઓ જે છે તેને ઉખેડી ફેંકે છે. ઇતિહાસ છે અંગ્રેજોનો ઝુકાવાનો, ઇતિહાસ છે અંગ્રેજોને દેશથી ભગાડવામાં. આ લોકોનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કમસે કમ એમની સરકાર ન છંછેડે. જે લોકો એમને છંછેડી રહ્યા છે એમને યાદ રાખવું જોઈએ કે એમને દેખાડ્યું કે અમારી પાસે તીર કામઠા છે, અમારી રક્ષા માટે છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ખોપી, સાગબારા.